હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં ફરીથી. તો આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. એન્ડ આજે તમારી સાથે મુલાકાત કરવાનો ટાઈમ મળ્યો નહોતો, તો કીધું ચાલો બ્લોગને સ્ટાર્ટઅપ કરીએ અને તમારી સાથે વાત કરીએ. આજનો આખો દિવસ અમારો થોડોક બિઝી શેડ્યુલ રહ્યું, એટલે તમારી સાથે કંઈ વાર્તાલાપ કરવાનો સમય મળ્યો નહોતો. એટલે કીધું કે લાવો અત્યારે આપણા પ્રેક્ષકોને મળીએ. રાહ જોતા હશો તમે બધાય, તો કીધું લાવો તમને મળી ને થોડીક વાર્તા કરી. બરાબર. બાકી શું કહે છે ગરમી? અહીંયા અમારે ધીમે ધીમે ગરમીનું એમ કહી શકાય કે ગરમી છે ને નથી ને એવું બધું ચાલુ છે. બરાબર. એન્ડ મિત્રો, તમને જણાવવાનું કે હું છે ને આજે ઘરે આવ્યો સાંજે ઓફિસથી, તો છે ને અજોગતો કોઇન્સિડન્સ બની ગયો મારી યાર. કોઇન્સિડન્સ એટલે તમને આખી પહેલેથી વાત કહું. થોડાક દિવસ પહેલાં છે ને મેં એમ કીધું હતું, આપણે જ્યારે તમને ખ્યાલ હોય તો આપણે ઓલો આનો બ્લોગ બનાવ્યો હતો, શું કહેવાય, રસોડામાં એસી ફિટ કરવાનો. ત્યારે અમે રસોડામાં જ ઊભા હતા. તો પછી ઊભા વાત કરીને ત્યારે પછી અમે નક્કી કર્યું, મેં કીધું કે આપણે એક દિવસ દહીંવડા બનાવી. હમણાં કાંઈ દહીંવડા નથી બનાવવા અને હમણાં આપણે કાંઈ આમ કરવું નથી ને ઓલું કરવું નથી. આજે હું આવ્યો મિત્રો, તો તમને બતાવું. તમે આપણી પાસે આપણે ખોટા ડીંડા હાંકવાની વાત ન હોય. આપણી પાસે જે હોય ને એ બધું લાઈવ જ હોય. તમે જોઈ શકો છો, અહીંયા અમારા ઘરે આવી ઓલી બનેલી છે. આ તમે જુઓ, રસોડાનો સીન છે. એવી રીતે આ વડા તેલમાં પડી રહ્યા છે અને આ બેટર છે દહીં વડાના વડા બનાવવાનું. હવે આ તળાઈને આમાં નીકળશે ને પછી આવી રીતે આપણે અમૂલનું દહીં લઈએ આવ્યા છીએ. બરાબર. અને દહીં ને દહીં વડાનો પ્રોગ્રામ છે. શું કેસ? દીદી આવ્યા છે ને એટલે દહીં વડા બનાવી નાખી આપણે. મિત્રો, મારી બેન આવી છે એટલે દહીં વડા બને છે. તો મહેમાન આવે મિત્રો ત્યારે આપણે સારી વસ્તુ બનાવવાની હોય કે નહીં. આને તો ઘરમાં ને ઘરમાં મોઢું ભડાકા નાખે. ઓલું બનાવવું છે, રોજે રોજ બસ એને ઓલું ખાવું છે ને ઓલું ખાવું છે. એમને હું કેદું નો કહું છું મનાલી. પણ કેવી ગરમી હતી તમે વિચાર તો કરો. ગરમી આમ ન હોય યાર. આજે હું 6 વાગ્યાની સાંજની બનાવું છું, તો અત્યારે પેલો ઘણો ઉતારીશ. બધી તૈયારી કરવી, બેટર બનાવવું, બધું કરવું. હું કેદું નો કહું છું કે મારે દહીં વડા ખાવા છે, દહીં વડા આપણે બનાવી. તો કાંઈ શું પણ તમે કયો, તમે આજે ખાઈ લેજો. આજે તો બનાવવાના છે તો ખાવાના જ હોય ને. પણ આ તમે આ લોકો કેવી વાત કરે છે. આપણે કઈ તો કે 2 જણા માટે દહીં વડા બનાવવા કેટલી વાર લાગે તમે જ કયો છો. એટલે એમ નહીં મિત્રો, એના કરતા તો બહાર એક પ્લેટ લઈને ખાઈ લેવી સારી. જોઈ લ્યો શું કહે છે. હા તો બરાબર જ વાત છે ને મારી. તમે જ કયો છો. ઘરના દહીં વડા હોય ને એ ઘરના જ હોય એમ. હા તો એટલે આજે બનાવ્યા. હા એટલે એ તો આજે તો મારી બેન આવી એટલે બનાવ્યા મિત્રો. બાકી આમાં આપણે એમ કહીએ તો કે તમે બહાર ખાઈ લેજો ને દહીં વડા. આવે તમારે અહીંયા એક જણામાં શું આમ ને તેમ ને. એટલે આ મારી બેન આવી એટલે દહીં વડા બનાવ્યા. બરાબર. કે ભાઈ દીદીને ખાવા છે એટલા માટે. બાકી આપણે મારે તો અહીંયા જીભના કૂચા વળી ગયા. હું કઈ થાકી ગયો કે મારે દહીં વડા ખાવા છે. એટલે એવી વાત નથી. એમાં મને આમ એવું થાય કે આમ ગરમીમાં ખોટે ખોટું આમ ખાવા 2 પ્લેટ અને ખોટી પીંજણ કરવી. સાંજે 6 વાગ્યાની હું કરતી હતી તો એટલે મિત્ર આમાં તમે કમેન્ટ કરીને કહો કે ઘરે દહીં વડા બનાવવા ઈઝી રહીએ કે પછી આપણે જ્યારે આપણે દહીં વડા ખાવાની ઈચ્છા થાય તો બારે આપણે દહીં વડા ખાઈ લે ઈઝી રહીએ કે
શું હા, એમ હા. માને છે ને એમાં મિત્રો એવું લાગે છે કે આ લેડીઝની સાયકોલોજી કેવી હોય કે ઘરે કાંઈ બનાવવું ન પડે એટલે એમ કે તમે આ ખાઈ લેજો ને તમે આમ કરી નાખજો ને તમે ઓલું કરી નાખજો ને તમને ખબર છે આમાં કેટલી હોય વાર કેટલી લાગે એમ તમને વાહ. ખબર છે એટલે એમને લેડીઝનું કામ જ ઈ હોય કે હા પણ અમે ક્યાં ના પાડી છે રસોઈ બનાવવાની તમે જ કયો જી અમે ના પાડતા હોય તો તમે કયો આજે બનાવી જ દઉં છું ને તમને દહીંવડા એટલે ઈ તો આજે તો હવે મારી બેનને ખાવા છે એટલે આ મારી માટે તો કાંઈ બન્યા નથી ભાઈ આ દહીંવડા લે આ તો મારી બેનને ખાવા છે દહીંવડા દહીં એટલે નહીં તો ખાલી બેન જ ખાશે ને તમે નહીં ખાવ ને હે તમે નહીં ખાવ ને એટલે ઈ એમ પછી બનાવ્યો હોય તો હવે આપણે ખાઈ જ લેવાના હોય ને એમાં કઈ બાકી તો થોડું રાખવાનું હોય હવે ઈ તો આ બનાવ્યા હોય તો હવે કાંઈ નહીં, હાલો, થોડાક હવે લપ મૂકો ને ભાઈ હવે ચાખીને કેજો ચાખી લે થોડાક દહીંવડા ઉભા રહ્યો તમે નો ચાખતા પેલા હું દીદીને ચાખવા દઉં હમણાં ઉતરી જ જશે હું પેલા દીદીને દઉં એમાંય પેલા દીદીનો વારો કા હા એટલે એને ચખાડું તો ખબર પડે ને ઓલું શું અમને ખબર વધારે પડે કે કેવા બેના છે કેવા નહીં આમાં શું કઈ ઓછું છે કે જોવો નહીં. તમે જોવો છો ને કેવી સિન્ડિકેટ છે બરાબર મારી બેનને દહીંવડા ખાવા છે હું હમણાં એટલે દહીંવડા ઘરમાં બને છે અને આપણે અહીંયા કઈ કઈને જીભના ઊંચા વળી ગયા પણ આપણા માટે કાંઈ દહીંવડા કે કાંઈ ગજબ એમ અને આમ જોઈ લો આ મારી બેન હું આ અમારા ઘરમાં અમારી બેન આવી છે બરાબર તમને મુલાકાત કરાવું મિત્રો એ તમારે દહીંવડા ખાવા હોય તો બને અમે કઈ કઈને અમારે જીભના ઊંચા વળી જાય પણ દહીંવડા અમે કઈ તો ન બને રોકાવા આવ્યા હોય તેમને મને પૂછ્યું શું ખાવાનું તો તને ખબર મારા ફેવરિટ દહીં વડા છે દહીં વડા કીધું તો બની ગયા બને છે ને એમ હોય બાકી દીકરીઓને હંમેશા પિયરમાં સુખી જ હોય તારે આ બધા આમ ફાયદા લેવા હોય તો તારે સાસરે જવું પડે તો તારા સાસુમાં છે ને એટલે એમ નહીં મિત્રો આ તમે આ કેવી રીતની વાત છે એમ કે તમારે આવું બધું ખાવું પીવું હોય ખાણી પીણીનું તો અહીંયા ટૂંકમાં સાસરે જવું પડે એમ હમ. આ વાત એને કેટલા જણા સહેમત છો એમ કે ભાઈ આવી છોકરાઓને હંમેશા સાસરે મોજ 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 જ હોય જમાઈ કે એમ જ થાય જમાય આમ ના ભાઈ ના એ વાત તો ખોટી હો એમાં કાંઈ એવું ન તું સાસરે જાશે એટલે તારા સાસુ તારા સસરા બધા એમ કે જમાઈ કી એમ કે મનાલી કે કાંઈ તો એમ નહીં તું આવી અહીંયા તો તું કે એમ થાય. થાય તો હું તમારા પિયર આવી છું અમારે હાલો. પિયર આવવાનું હોય, તમારે સાસરે જવાનું પણ હું આ કેવી વાત કરે એમ નહીં ને હું સાસરે જાઉં તો મારી ઘરવાળી તો આવે જ ને ભેગી હા તો એનું અહીંયા પિયર- એનું પિયર હોય તો એનું ફરમાઈશ ન હાલે જમાઈ કે ને એમ જ થાય. હા તો ઈ એટલે ઈ કે ઈ બનાવે ને એમ જમાઈ કે ને એમ થાય હું એકલી છું કાલે સવારે કદાચ મેવું લાવે તો તમે લોકો કેવા કયો છો આજે તો બસ તે બહુ કહી દે હવે મેહુલ કેમ કરશો કેવા મને કહી દો છો આપણે જો આ જલસાથી ટીવી જોવાનું હમણાં જો આમ હોય બાકી જોઈ લો મિત્રો તમે આ જોઈ શકો છો કે આ આવી રીતે વિડીયો રાજ કરવાનું મસ્ત મજાનું ટીવી જોવાનું આ જો બે બચુડિયા રમે એમ અને હા, પણ આપણે વંડા- મસ્ત જો વડા આવી ગયા છે, હમણાં દહીં વડા બનાવી દઉં એક પ્લેટ ગરમ ગરમ ઉભો રહે, ગરમ બને છે. ઓ માં ગરમ છે હે કેવા છે વડા કેવા છે આ વડા કેવા છે ગરમ 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 મિત્રો આ તમે જોઈ શકો છો આ લોકોની સિન્ડિકેટ બરોબર એટલે આ મારી બેન આવી એટલે દહીં વડા બનાવ્યા અને હજી કાંઈક કાલે નવું બનાવશે આપણે આ કઈ કઈને આપણી જીભના કૂચા વળી જાય તો આ લોકો કાંઈ બનાવતા નથી બરાબર પછી આપણે બહાર જમીન આવી તો કે તમે બજાર બોકડા જુઓ ને તમે બહારથી તમને બધું બહારનું ભાવે છે ને ઘરે તમને કાંઈ ભાવતું નથી ને બરાબર હા એટલે આ બધું આવું જ છે તમે જોઈ શકો છો હા હું તમને જે રસોડામાં હજી ઘણી બધી પ્રિપેરેશન ચાલુ હશે બરાબર કદનું આ લોકોનું કેવું પડે હો કે આ શું કરવા માગે છે કાંઈ બાયુને કોઈ જીતી ન હોય સમજી લ્યો મિત્રો આપણે પાછા પહોંચી ગયા છીએ રસોડામાં અને આ જુઓ તમે આ દહીંવડા થઈ ગયા છે તૈયાર રેડી
ખાવા માટે. લાવ બની ગયા, મને એક પ્લેટ આપી દે. લાવ અરે પણ ઊભા એક મિનિટ ઉભી રહો. મેં મિત્રોને બધાને બતાવી દો આપણા પ્લેટ. જોવો અહીંયા કંઈક આવી રીતે પ્લેટ તૈયાર થઈ છે, બરોબર. લાવા મારી બનાવી છે ને. હા તો રહ્યો, શું ઉતાવળ છે તમારે? પેલા હું નિકી દીદીને ચખાડી તો દઉં, અને પેલા મહેમાનને જમાડવાના હોય, પછી આપણે જમવાનું હોય. ભાઈ એમ નથી કહેતો, હું એમ કહું છું કે હું મિત્રો ટેસ્ટ કરીને કહું કે ભાઈ પછી આમાં શું હોય કે સારું કે ઈ જોવું પડે ને. આવા બધી મહેમાન વળી ઓલું થાય. ના ના, ઈ કાઈ નહીં કે ઈ આપણા ઘરની દીકરી જ છે, ઈ કાઈ યાર નહીં. આ મારું કાંઈ હાલતું જ નથી. આ દર વખતે મારી બેનને જ સાઈડ ખેંચી રાખે છે. પેલા દીકરીને જમાડવાના હોય, પછી આપણે જમવાનું હોય. હાલો એને દહીં ચખાડીએ ને હાલો. બોલો આ મને આ લોકોનું આ જ સમજાય નહીં. દર વખતે આ છે ને મારે પછી જો મિત્રો હવે આ મારી બેનને દેવા આવી ગયા છે આપણે. એન્ડ તમે જોઈ શું છે, કેવા છે. ટેસ્ટ કરી લો પછી કહું. બાકી આ કરેલા હતા એ તો બહુ મસ્ત લાગતા. મસ્ત છે ને? મસ્ત જો બન્યા. પાછું. હે મસ્ત બનેલો. શાક એમ. મને ભાવે ને એવા જ બન્યા છે ખૂબ ને? જ મહિના છે. તો કાંઈ વાંધો નહીં. હવે મિત્રોને કહી દો, જો એ લોકોને રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરે. મિત્રો જો તમારે દહીંવડા ખાવા હોય અને તમે જો ઈચ્છતા હોય કે કુલદીપભાઈ દહીંવડા ખાય તો આમાં સ્પેશિયલી કમેન્ટ કરજો તમે કે ભાભી કુલદીપભાઈ માટે દહીંવડા બનાવો, બરાબર. તમારી એવી ઈચ્છા હોય કે હું તમારા વતી હું દહીંવડા ખાઉં તો મિત્રો કમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો મને દહીંવડા ખાવા મળશે, બરાબર. બાકી જેને દહીંવડાની રેસીપી જોતી હોય એ મને આપણે કમેન્ટમાં લખજો, એટલે આપણે તમારી યારે બીજી વાર નેક્સ્ટ બ્લોગમાં દહીંવડાની રેસીપી તમારી યારે શેર કરશું, બરાબર. ત્યાં લગી આપણા બ્લોગ જોતા રહ્યો, બરાબર. અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, બરાબર. ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માતાજી. મળીએ પછી.